નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ રોડેયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબના ગાંધીધામના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલી હોય, જેના અનુસંધાને NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં LCB ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુલતાન ડુંભાર રહે ભચાઉવાળો કંડલા પોર્ટ પર લાકડા ભરી આવતા જહાજોમાંથી વિલાયતી લાકડા દરિયામાં નાખી દઈ આ લાકડાની ચોરી કરી હોડી મારફતે કાંઠા પર તાણી લાવીને તે લાકડાને ટિમ્બરમાં બારોબાર વેચવા માટે ડમ્પર રજિસ્ટર નંબર GZ12BV6571 વાળામાં ભરીને વરસાણા ઇસ્પાત ડમ્પની પાછળ થઈ હાઈવે તરફ નીકળવાનું હોય, જેથી LCB ટીમ વરસાણા ઇસ્પાત કંપની પાછળના ભાગે મીઠાના અગરિયા તરફ જતા કાચા રસ્તા પર વોચમાં હતી. તે દરમિયાન ઉપરોક્ત હકીકતવાળું ડમ્પર આવતા તેને ઊભું રખાવી હાજર મળી આવેલ ઇસમોને ડમ્પરમાં ભરેલ લાકડા બાબતે પૂછપરછ કરતા આ લાકડા ચોરી કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં સરદાર તરફે ફરિયાદી આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સલીમ રમઝાન કુંભાર, હાજર મળીને આવેલ આરોપી સુલતાન હાસમ કુંભાર અને આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.